તો હેલો ફ્રેન્ડ, ફાઇનલી આજે જવાનું થઈ ગયું છે કડી. જાગો તૈયાર થઈએ. પરાગ હોમજો પ્રિયાંશ જો આ સિંગોરો આવી ગયો. અમારા મમ્મી સિંગોરો લાવી દીધો હ. ગાંધીનગર છે તો ગાંધીનગરનો પ્રખ્યાત સિંગોરો. તો આપણે રેડી થઈ ગયા બરાબર. આપણી પોલો જીટી ન્યૂ કાર આપણી લઈને જવાનું હ. બધા જ ઓકે થઈ ગયા ફાઇનલ ના? તો ન પડો પરાગ પાકેટ લીધું? તમે લીધું? મેં લીધું ને. બસ મારો કરો. તમે લીધું એટલે બહુ થઈ ગયું. તમે લીધું એટલે બહુ થઈ ગયું. પૈસા તમારે કાઢવાના. કહી દે ફોલોવર આપણો ફ્રેન્ડને કોઈ કહી દે સબસ્ક્રાઈબરને. ખાતા ખાતા ટેનિસ પ્રિયાંશ પરાગ. તો ફ્રેન્ડ કન્ટિન્યુ રહેજો, આખો બ્લોગ તમને મજા આવશે. જો મેડમ તો જીન્સ અંગાથી ફોર્મલ બુટકટ પેન્ટ પહેર્યું અને આ મોજરી જો હાલ લાગતી છે. તો બૂટ પહેરવાના બારેના. તો પહેલા તો શું પહેરવાનું હતું? પહેલા મોજરી કહેતી હતી. શું કહેતી હતી? મોજરી. પહેલા ફ્રેન્ડ મોજરી પહેરવાનું કર્યું પણ હતું. તમે કે ના મોજરી ના પહેરે બૂટ પહેરતી મૂકો બૂટ પહેર લે. તો નવો કન્ટિન્યુ. અંધારામાં દેખાશે નહીં આપણી એક્ટિવા અને આપણે બૂટ પહેરી લે ફ્રેન્ડ. કન્ટિન્યુ ચાલુ રાખજો. મોજરી ના લેજો બાર. જો બાજુમાં નહીં ટાઈમ નહીં. કોઈ કહેવું તમારા ફોલોવરના સબસ્ક્રાઈબરના? એ જયું જયું તો ગાડી સ્ટાર્ટ કરી દીધી. જાગુ દરવાજો વાંકી છે. બે જણ બધા હેડ ના જલ્દી હું કરી પાછળ કોઈ હતું ને ગાડી રિવર્સ કરવાની? કોઈ નહીં. LED લગાવવાની સમજો. ચલો તો ફ્રેન્ડ ફાઇનલી આવી ગયા અંકોલ બસ સ્ટેશન. જાગો ભૂખ લાગી હે? જાગુ બરાબરની ચેબરોની હે ફેન. ભૂખ લાગી છે તો અંકોલ બસ સ્ટેન્ડ આવી ગયા અને જાગુને લાગી હે ભૂખ. અને હજુ તો કોઈ નક્કી નહીં આપણે ખાવાનું. ગમે તે હું કહી લે પણ ચોકન ઊભી જ નહીં રાખીએ ને ગાડી. નહીં ઊભી રાખીએ તો કન્ટિન્યુ રહેજો. વિશાલનો ફોન લગાવ્યો. અંગાથી વિશાલ આવવાનો હા. કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ. વિશાલ પરાગ પ્રિયાંશ એ બીજા આયા તો ફાઇનલી આપણે આવી ગયા. બીજા આયા જ ના આયા એ મને કહેજે તું. હા નહીં આયા કે ચેલું સર્વિસ બરોબર નહીં હો. બરોબર સર્વિસ નહીં ના. હા હજુ સુધી પીઝા નહીં આયા. જાગુ તારે પીઝા ખાવાના? નહીં ખાવા? તને પીઝા જ ભાવતા નહીં? નહીં ભાવતા? નહીં ભાવતા. તો ફ્રેન્ડ આપણે આવી ગયા કડીની અંદરમાં. પહેલા અરે ગપ્પા ગાર્ડન હતું ને ગપ્પા ગાર્ડન પણ નામ બદલી નાખ્યું. નામ બદલી બંસી વાલે જોઈએ હવે. પહેલી વાર આયા નહીં. જો ખાવાનું સારું છે તો બીજી વાર આવીશું. પરાગ પ્રિયાંશ ભૂખ્યા ત્યાં. આ બધું ઓલરેડી ઘરે હે ને આપણું ઓલરેડી તૈયાર જ છે ખાવાનું. બાજરીના રોટલા અને શું શાક બનાવ્યો? મિક્સ સબ્જી બનાવી. અમે તો ખાવાના નહીં. તો કન્ટિન્યુ રહેજો. ડાયરેક્ટ ઘરે જઈને બાજરીના રોટલા સાથે એન્ડિંગ બ્લોગનું કરીશું તો તમે કન્ટિન્યુ રહેજો.